તે બહુ જ મસ્ત બનાવતી. અને સ્વભાવને પણ એ બહુ જ સરસ હતા. અત્યારે છે એની હાલમાં. હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો તમે બધા યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા લોકો મજામાં હશો. અમે બધા પણ મજામાં છીએ. પહેલાં જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી આવજો, પછી આગળ જોજો, બરાબર? આજે બહુ જ મસ્ત વસ્તુ બનાવું છું. આજે છે ને રાયતા મરચાં પપ્પાને બધાને ભાવે ને તો બનાવવા છે. અને ઘરે બનાવવા છે. કુરિયા પણ રાયના હું ઘરે બનાવું છું. તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ઓકે, રાયના કુરિયા હું ઘરે બનાવીશ, કેમ કે બહારથી લઈ આવી છે એ લોકો રાયડો આપી દે છે. રાયના કુરિયા નથી હોતા. ફટાફટ દોડીને ઉપર આવી ને એટલા માટે થાકી ગઈ. ઓકે, ચલો હવે આગળ તમે જોતા રહેજો હું કઈ રીતે બનાવું છું. ઓકે, અને આ રેસીપી છે ને મતલબ મને કોઈ શીખવાડેલી નથી, પણ મારા કાકી છે, અત્યારે છે નહીં, હાલમાં એક્સપાયર થઈ ગયા છે મારા કાકી, એ બનાવતા અને એના હાથના મરચાં બધાને બહુ જ ભાવતા. અત્યારે એક્સપાયર થઈ ગયા છે. બહુ જ મસ્ત બનાવતા. અને હું અહીંયાથી ત્યાં રોકાવા ગઈ હતી ને, મારે લક્ષણા જ આવ્યો ત્યારે હજી હતા, તો એમ કે થોડાક બનાવીને મોકલતા, મને ભાવતા ને એટલે એમ કે આરતી બાને ભાવે છે ને તો હું મોકલું. એ બહુ જ મસ્ત બનાવતા. અને સ્વભાવને પણ એ બહુ જ સરસ હતા. અત્યારે છે એની હાલમાં. એની પાસેથી શીખા નથી, પણ એને એક વખત કીધું હતું ને, મને યાદ રહી ગયું હતું ને કે લાવો આજે હું ટ્રાય કરું. મારા કાકી બહુ જ સરસ બનાવતા. લાગે ને માણસો જાઈને એની યાદ મૂકતા જાય. સોરી ગાઈસ, થોડુંક ઇમોશનલ થઈ જવાનું, કેમ કે મારા કાકી હતા જેટલા સરસ સ્વભાવના હતા, બધાને બહુ જ રાખતા, સમજાવતા, સારી વાતો કરતા અને બધી રેસીપી બહુ જ મસ્ત બનાવતા. એટલે ચલો હવે તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આગળ જુઓ કઈ રીતે હું રાયના કુરિયા બનાવું છું. મને કાકીએ શીખવાડેલા મીન્સ કે કોઈ કીધેલું હતું કે હું આવી રીતે કરું છું. મેં કીધું લાવો હું ટ્રાય કરું છું આજે. ઓલા કે ને માણસો જાય ને પણ એની યાદ નથી ભૂલાતી, એવી જ રીતે છે કે જતા રહ્યા પણ ઘણીવાર એમ કે હજી એવું લાગે કે છે અમારી સાથે, અમારી વચમાં જ છે. અને પછી જ્યાં માણસ એમ કે જતાવાનું ન હોય, પણ હવે આજે ઇમોશનલ થઈ જવાનું. સોરી ગાઈસ બધાને. અને ઓકે, ચાલો આજે કન્ટિન્યુ બ્લોગમાં રહીશું. મને બોલાવો થાય. હેલો ગાઈસ, તો જો અહીંયા આગળ મેં આપણે ઘરે રેગ્યુલર યુઝ કરતા હોય રાઈ જ છે, ઓરિજિનલ. એ રાઈને મેં થાળીમાં લીધી છે, કપ એક રાઈ લીધી છે અને સરસ મજાની થાળીમાં પાથરી દીધી છે. અને એની અંદર છે ને વધારે નહીં, પણ રાઈ પલળે ને એટલું 10થી 12 ચમચી પાણી નાખવાનું છે. પહેલાં આપણે કહેતા ને કે કરમો દીધો, એ રીતે કરવાનું છે. બરાબર, એટલે પાણી નાખવાનું છે, પણ ખાલી રાઈ જ ભીની થાય ને એટલું. પછી રાઈ પાણીમાં તરે એટલું બધું પાણી નથી નાખી દેવાનું. પછી સરસ મજાની રાઈને આવી રીતે હલાવીને બધી રાઈ પાણીવાળી થઈ જવી જોઈએ, બરાબર. તો જો સરસ મજાને મિક્સ કરી લેવાની છે પાણી સાથે અને કરમો આપી દેવાનો છે. પછી રહેવા દેવાનું છે તડકી
મૂકવાનું છે થોડીક વાર. તમે લોકો જો કેટલી સરસ મજાની રાઈ મેં બધી જ રાઈ પલાળી દીધી છે. બસ આ પ્રોસેસ કરવી જરૂરી છે ઘરે કુરિયા બનાવવા માટે. પછી આને છે ને તડકે મૂકી દેવાનું છે, અને તડકે મૂકીને પછી થોડી વારે છે ને આમ ફેરવવાનું છે, જેથી કરીને છે ને બધું સુકાઈ જાય સરખી એમ. અને તડકે રાખવી ખૂબ જ જરૂરી છે. કલાક તો મિનિમમ રાખવાનું છે, પણ 2-3 કલાક રહે ને તો પણ વાંધો નથી. જો તો અત્યારે છે ને તડકે મૂકેલી રાઈ છે, અને પાણી સાવ સુકાઈ ગયું છે, કોરી રાઈ થઈ ગઈ છે. પણ હજી થોડીક વાર માટે રહેવા દઈએ એટલે સરસ મજાનું થઈ જશે. બસ વધારે નહીં, પણ 15 મિનિટ રહેવા દઈએ એટલે સાવ હજી થોડીક ભીની હોય ને તો સરસ છૂટી પડી છે. ઓકે, હજી ચોટેલી ન રહે ને એટલા માટે. ચાલો ગાઈસ, તો હવે છે ને જો રાઈ થઈ ગઈ છે સરસ મજાની કોરી એકદમ. જો અને હવે આને છે ને પેલા અંદર વધારે તડકો લાગે છે. જો સરસ મજાની થઈ ગઈ છે. બસ જો પછી રાઈ સુકાઈ જાય એટલે આપણે મિક્સરનું જે નાનું ખાનું હોય છે ને એની અંદર ફેરવવાનું છે, પણ ચાલુ બંધ કરીને ફેરવવાનું છે. એ પછી આ રીતે થઈ જશે. તમે લોકો જોવો છો આવી રીતે યલો અને બ્લેક ફોતરીને બધું મિક્સમાં થઈ જશે. ઘણું ખરું મહેનતવાળું કામ છે, પણ રાઈના કુરિયા ઘરે બહુ જ ટેસ્ટી બનશે. તમારા મરચાં બહુ જ સરસ થશે. થોડીક મહેનત કરજો પણ સરસ થઈ જશે. પછી આને છે ને સુપડેથી ઝાટકવાનું છે. સુપડેથી ન આવડતું હોય તો થાળીએથી પણ તમે લોકો કરી શકો છો. મને પણ ફાવતું નથી, પણ કરું છું. ને જો મારી રાઈ પણ છૂટી પડે છે. આ છૂટી રાઈ પડે છે ને એની પછી ફરી સેમ પ્રોસેસ કરવાની છે મિક્સરના ખાનામાં, અને ધીમે ધીમે બસ આ પ્રોસેસ કરવાની છે. 7, 8, 10, 12, 15 વાર જેટલી વાર કરવું પડે, વધીને કલાક વાર મતલબ બધી નીચે ઢોળાઈને પાછી ભરીને આમ તેમ કરીને ઝાટકવાના છે. અને ફોતરીને પહેલાં જેવું યલો કલરનું હવે ભાગ થોડો તમને વધારે બતાય છે બ્લેક કરતાં, એ જ આપણા રાઈના કુરિયા છે ઝીણા સરસ મજાના. તમે જોજો બહારથી જે કુરિયા અને ઘરના બનાવેલા કુરિયા પાસે રાખશો ને, બહારના કુરિયા મોટા હશે, એ લોકો રાયડો આપી દે છે. ખરેખર રાઈના કુરિયા હોતા નથી. અને મને પણ આ વસ્તુ મારા કાકીએ શીખવેલી છે, અને મમ્મીજીની સાથે મેં પણ કાલ વાત કરી હતી. મમ્મીજીએ પણ કીધું હતું કે ઘરે સરસ થાય એવી રીતે. તો પછી મને મન થયું તો મેં કીધું લાવો હું પણ ટ્રાય કરું છું. અને આવડતું નથી મતલબ ઝાટકતા બહુ કંઈ ખાસ, થાળીમાં ને સુપડામાં કરું છું થોડી વાર માટે. પણ ફાઇનલી 1-2 કલાક પછી થઈ જાય છે એટલે વાંધો નથી આવતો. એન્ડ જો કેટલીક વખત કર્યું ને પછી એનું રિઝલ્ટ કંઈક આવું આવેલું છે. અને હજી તો આને ઝાટકવાનું છે ઘણી બધી વખત. ઝટકાઈ જશે, ડોન્ટ વરી. જે લોકોને ફાવે છે ને ઝાટકતા એને તો કંઈ જ વાર નહીં લાગે, તરત જ થઈ જશે. મહેનત છે પણ ગમે એમ તોય ઘરના કહેવાય એટલે વાંધો નથી આવતો. ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગશે. એકવાર ઘરે ટ્રાય કરજો તમે લોકો પણ. ઓકે, અને પછી ફરી મેં પ્રોસેસ સેમ કરેલી છે. અને જો ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે. એકદમ સરસ મારા રાઈના કુરિયા થઈ ગયા છે રેડી. સેજ ફોતરી છે પણ ઘરના છે એટલે કશું વાંધો નથી એમાં. બસ તો જો અહીંયા આપણા કુરિયા થઈ ગયા છે રેડી. હવે આને આપણે સ્ટોર કરી લેવાના છે સરસ મજાના. જ્યારે બનાવવા હોય ત્યારે તાજા મરચાં બનાવી લેવાના છે. તો ગાઈસ, આજનો વ્લોગ મારો કેવો લાગ્યો તમને લોકોને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મળશું હવે નવા વ્લોગ સાથે કંઈક. ચલો ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.